ફૂડ બિઝનેસમાં તમે તમારા પૈસા છે ને તમે ધીરે ધીરે જતા જોશો કે હા તમારા પૈસા ચલે છે કે અગર તમે કોઈ પણ બિઝનેસમાં અગર તમે 1000 દિવસ રહી ગયા 1000 દિવસ કોઈ પણ એક બિઝનેસમાં રહી ગયા ને તો તમે પછી કોઈ પણ એક બિઝનેસમાંથી તમને નહીં કાઢે કે સ્ટાર્ટિંગમાં તમારા ફેમિલી વાળા આવશે એ લોકો ખાઈ દસ સારું છે પછી થર્ડ દિવસે કસ્ટમર આવશે તમને જેન્યુન રિવ્યુ આપશે અને એ સડનલી અંદર ઘૂસ્યો અને મને કીધું કે આ ડબ્બો ભરીને મને લોચો પાર્સલ કરી દે મને ફટાફટ મને નીકળવું છે. તો કિચનમાં જઈને પછી મેં આ બધી વસ્તુ શીખી ટ્રાય કરી બનાવી અને પછી હવે મારા આઉટલેટમાં જે પણ નવી આઈટમ લોન્ચ થાય છે એ પોતે હું બનાવું છું અને પછી હું મારા શેફ લોકોને કે આ લોકોને જે પણ આવે છે એ લોકોને ટ્રેન કરું છું. સો આ મારા સ્ટોરમાં 99% મેં જેને પણ કસ્ટમરને આ ભૂંગળા બટેટા ટ્રાય કરવા આપ્યું છે ઇવન મારા દુકાનમાં ખાલી ગુજરાતી નહીં મહારાષ્ટ્રન પબ્લિક આવે છે યુપી થી આવે છે કોઈ પણ જે અધર કાસ્ટ છે જે ગુજરાતી નથી ખબર એને પણ આ વસ્તુ પસંદ આવે છે કેમ કે આ સ્પાઇસી આઈટમ છે. આપણે ગુજરાતીઓ છે ને સ્વાદના બહુ ચટાકા હોય લોકોને દરેક પ્રકારનું જમવાનું એમને જમવું હોય. ફોરેન કન્ટ્રીઝમાં જાય ત્યારે તેમને ગુજરાતી જમવું હોય અને ગુજરાતમાં હોય આપણા પોતાના ઘરે હોય ત્યારે તેમને ફોરેન કન્ટ્રીઝનું જમવું હોય અને જ્યારે દેશમાં રહેતા હોય અને પછી જ્યારે મુંબઈ આવે ત્યારે દેશનું જમવાનું તે લોકો ખૂબ જ મિસ કરતા હોય છે. સ્પેશિયલી સુરતનું જમવાનું. સુરતનું જમણ અને કાશીનું મરણ આ કહેવત એ ખૂબ જ ફેમસ છે અને ફેમસ શું કામ ન હોય ત્યાંનું ફૂડ એટલું છે જ સરસ. સુરતના ફૂડની સૌથી સ્પેશિયાલિટીની વાત કરીએ તો સૌથી પહેલાં આવે લોચો. મુંબઈમાં તમે આવો એટલે દરેક પ્રકારના ક્યુઝિન તમને ખાવા મળે પણ ગુજરાતનું ઓથેન્ટિક ફૂડ જો જમવું હોય તો ત્યાંના જ કોઈક માણસ હોય છે અહીંયા આવીને બનાવતું હોય એમની પાસેથી જમો તો તમને વધારે ટેસ્ટી લાગે. તો સુરતનો આ લોચો અહીં મુંબઈમાં કાંદિવેલીમાં તમને મળી જશે. કેવી રીતે મળશે તેમની સ્ટોરી શું છે એ લોકો શું શું સર્વ કરે છે કેવી રીતે બનાવે છે બધું જ આ વિડીયોમાં હું તમને આજે કહેવાની છું. સુરતના લોચાની સાથે ભાવનગરી ફેમસ ભૂંગળા બટેટા જે મને જેટલું ખ્યાલ છે ત્યાં સુધી મુંબઈમાં આ વાનગી ક્યાંય જ નથી મળતી. ભાવનગરની સ્પેશિયલ ડિશ છે ભૂંગળા અને બટેટા હોય અને તેની સાથે ભૂંગળા સાથે ખાવાનું હોય છે. આપણે ફ્રાયમ્સ તરીકે મોડર્ન લેંગ્વેજમાં એને ઓળખીએ છીએ. તો આજે એ ભૂંગળા બટેટા અને લોચો અને સાથે આટલી બધી ગરમી છે કાળઝાળ ગરમી વરસી રહી છે તો કંઈક ઠંડુ તો હોવું જ જોઈએ. તો સ્પેશિયલ કોલ્ડ કોકો સુરતનો સ્પેશિયલ કોલ્ડ કોકો પણ આજે આપણે ટેસ્ટ કરશું. સો કમ વિથ મી. હાય ચેતન. હેલો ચાંદની કેમ મજામાં તમે? બસ મજામાં. સરસ આઉટલેટ બનાવી છે તમે એકદમ વિદેશી લોચો. લેટ્સ ટુ લાઈફ ઇઝ ટુ શોર્ટ ટુ સે આઈ હેવ ગોટ અ પ્રોબ્લેમ જસ્ટ સે લોચો થઈ ગયો. વાહ લોચો થઈ ગયો. સો ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ તમે અમને અહીં વાત કરવા માટે બોલાવ્યા. તમારો સરસ આઉટલેટ બતાવ્યું. વિદેશી લોચો વિદેશી ટર્મ અને લોચો એ ખૂબ જ દેશી ટર્મ છે. ગુજરાતમાં સુરતમાં ખૂબ જ ફેમસ છે. તો મુંબઈમાં આ લોચોની શોપ ખોલવાનો તમને વિચાર કેવી રીતે આવ્યો? ઓકે સો આપણે વિદેશી લોચા ના માટે રાખ્યું હતું કે મને એક તો લોચો આપણો સુરતી લોચો પણ છે
અને બીજું મને એક સ્લેંગના હિસાબે પણ રાખવું હતું કે વિદેશી અને લોચાને મિક્સ કરીને કાંઈ એવી રાખવા માટે કે પબ્લિકને બ્રાન્ડ પણ સમજાય અને થોડું સ્લેંગ પણ સમજાય આજકાલના જનરેશનના હિસાબે. તો એટલા હિસાબે આપણે વિદેશી લોચા નામથી આપણે સ્ટાર્ટ કર્યું છે અને પછી એની અંદર આપણે સુરતી લોચો ને આ બધી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી છે. જો તમે અહીં મેઇન તમારું ફોકસ છે લોચો અને ભૂંગળા બટેટા, બંને અલગ અલગ સિટીની વસ્તુ છે, ભાવનગર અને સુરત. તો બંનેનું કમ્બાઇન્ડ કરીને તમે સ્ટાર્ટ કર્યું. તો ભાવનગર સાથે કોઈ ખાસ પ્રેમ છે તમારો, સુરત સાથે કઈ ખાસ પ્રેમ છે? ઓકે, સો બેસિકલી એકચ્યુઅલમાં મારા પપ્પા છે એ ભાવનગરના છે અને મારા મમ્મી છે સુરતની છે. સો અમારું ટેગલાઇન એવું છે વિદેશી લોચાનો, થોડા દેશી થોડા વિદેશી. સો એમાં દેશી સેક્શનમાં મેં દેશી મેન્યુ સેટ કર્યું છે. તો જેમ કે સુરતી લોચો છે, ઓથેન્ટિક સુરતી લોચો છે, ભાવનગર ભૂંગળા બટેટા છે. હજી આવી બહુ બધી વસ્તુ અમે દેશી આઈટમમાં દેશી મેન્યુમાં લોન્ચ કરશું, જે રેર મળે છે મુંબઈમાં અને જે ઓથેન્ટિક છે બહાર નથી મળે છે અને અહીંયા નથી મળતી. અને વિદેશીમાં બાકી બધી વસ્તુ છે, પિઝા, સેન્ડવિચ, બર્ગર, પાસ્તા, રેપ, કે એટલીસ્ટ કોઈ ફેમિલી આવે તો એને કમ્પ્લીટ મેન્યુ મળી જાય, કે અગર કોઈ યંગસ્ટર આવે તો ફ્રાઈઝ રેપ ખાઈ શકે, કોઈ ઓલ્ડ આવે તો એ લોચો કે આ બધી વસ્તુ હોય તો એક ફેમિલી સાથે એક પૂરું આઉટિંગ કરી. કેમ કે ખાલી લોચો માટે આવું અને બીજા માટે નહીં આવતું, એટલે અમે પૂરું પ્લાનિંગ સાથે અમે એવી રીતના કરેલું છે. આટલી બધી રેસિપીઝના નામ લીધા છે અને મારા પેટમાં પાણી આવી રહ્યું છે, તો આપણે ક્વિકલી ઓર્ડર કરીએ. સો હું તમને મારી હિસાબથી તમને ટ્રાય કરાવું છું. ઓકે, સો एक गार्लिक बटर लोचो दे दो, एक ऑयल लोचो दे दो और एक तंदूरी चीज़ दे दो और अपना एक स्पेशल भूंगड़ा बटेटा प्रॉपर अच्छे से मार के लेके आएगा. આટલી બધી લોચોમાં 6-7 વેરાયટીઝ છે. મુંબઈમાં લોચો હાર્ડલી એક બે જગ્યાએ મળતો તો ભૂંગળા બટેટા ક્યાંય જ નથી મળતા. તો તમને એવા કોઈ સરસ સ્પેશિયલ રિવ્યુઝ મળ્યા છે આ માટે? સો અમને કેવું છે કે લોચોમાં તમે જેમ કે કીધું કે એક બે જ વેરાયટી મળે છે મુંબઈમાં. સો મારું એવું હતું કે મને પ્રોપર એવું ચાલુ કરવું છે કે મને મલ્ટિપલ જે સુરતમાં વેરાયટી મળે, જે સુરતમાં જે હિસાબે બને એ હિસાબે જ હું અહીંયા ચાલુ કરું. એટલે મેં એક બે વેરાયટી, બહુ બધા દુકાનમાં એક બે વેરાયટી મળે છે લોચાની, પણ મને મલ્ટિપલ વેરાયટી જોતી હતી કે જે સુરતમાં મળે. અને ભૂંગળા બટેટા ચાલુ કરવાનું હતું કે મને થોડું હજી ઓથેન્ટિકલી જવું હતું કે લોકોને સ્પાઇસી સાઈડ પસંદ છે. ભૂંગળા બટેટા મુંબઈમાં બહુ રેર જગ્યા પર મળે છે, આ મળતા નથી, આઈ ડોન્ટ નો, મેં ક્યારે જોયું નથી. પણ મને ચાલુ કરવું હતું કે એ હિસાબે કે જે સુરતમાં અને જે ભાવનગરમાં જે હિસાબે મળે છે એ જ મસાલા, જેમ કે મારો લોચામાં જે મસાલો વપરાય છે, જે ચના દાળ વપરાય છે, આ બધી વસ્તુ સુરતથી જ લાવું છું. અને ઇવન ભૂંગળા બટેટામાં પણ જે મરચું વપરાય છે, લાઈક રેશમ પટ્ટું મરચું, આ મરચું, એ બધી વસ્તુ હું ભાવનગરથી જ ઓર્ડર અને મંગાવું છું. એટલે જ હું એને ઓથેન્ટિકલી સર્વ કરું છું. એવી રીતના નહીં કે અહીંયાથી લઈ લીધું એવી રીતના નહીં. તો એવી રીતના હું એને સર્વ કરું છું. પ્રોપર ઓથેન્ટિક જગ્યાથી સોર્સ કર્યો એટલે એનો સ્વાદ આવે કે ભાવનગરી મરચું હોય તો જ એમાં ભાવનગરી ટેસ્ટ આવે. તો એવી રીતના જ અમે લોકો એ સ્ટાર્ટ કર્યું છે કે અમે મોસ્ટલી ઓથેન્ટિકલી જ અમે લોકો સર્વ કરશું કસ્ટમરને. અને કોઈ પણ વસ્તુ એવી નહીં કે હા અહીંયા ચલાવી લીધી, અહીંયા ચલાવી લીધી. પ્રોપર અમે સ્ટાર્ટિંગમાં શેફ પણ અમે લોકો લાવેલા ભાવનગરથી અને સુરતથી જ લાવેલા. મારા એક મામાની બ્રાન્ચ છે ભાવનગરમાં અને સુરતમાં બ્રાન્ચ છે એમની, એ જ અમે બ્રાન્ડ અહીંયા એને હિસાબે અમે ચાલુ કરવાનું છે. ઓકે, સો આ છે ઓઇલ લોચો, આ છે ગાર્લિક બટર લોચો, આ છે તંદૂરી ચીઝ લોચો અને આ મેં જસ્ટ હમણાં નવું ચાલુ કર્યું છે ભૂંગળા બટેટા, ભાવનગરી ભૂંગળા બટેટા આ ચાલુ કર્યું છે. તો બેસિકલી આમાંથી મારો ફેવરેટ આ છે, તો તમે આ ટ્રાય કરી શકો છો. એ ગાર્લિક સિઝનલ ગાર્લિક સાથે આવે છે એવી રીતના અને બેસ્ટ લાગશે, ટ્રાય કરો. તમે એને ટ્રાય કરશો તો લોચો, ચટણી અને ટ્રાય કરો, કેમ કે ચટણી અને સ્વીટ હોય છે. હા, સ્લાઇટલી સ્વીટ. હા, અને ચટણીની અંદર પણ લોચો જ બનીને પછી ચટણીની અંદર તો ઠીક અને એનું એક કન્સિસ્ટન્સી આવે છે. તો તમે ક્યારે પણ લોચો ખાશો ને તો ચટણી સાથે જ ટ્રાય કરો. લાઈક બહુ લોકો શું કરે છે, ચટણી સ્વીટના ચટણીમાં ખાતા નથી લોકો, પણ આને ચટણી સાથે જ તમે ટ્રાય કરશો તો સારું લાગશે. આ લોચો ખાવાની ઓથેન્ટિક
જેને અગર એકવાર ચટણી પસંદ આવી ગઈ ને તો લોકો અમારી પાસે એવા પણ લોકો છે કે ચટણી અલગથી પાર્સલ લઈ જાય છે અને ઘરે પછી ચટણી સાથે ખાય છે અને ચટણી કન્ટિન્યુઅસ 7-8 વાર એ લોકો મંગાવતા રહે છે કે એક પાવ બે તો એટલી ચટણી તમે ભાવે તો તમે આવશે નહીં તો તમે ના ના ઇટ્સ ગુડ. જેમ આપણે સાઉથ ઇન્ડિયન ખાવા જતું સાંભાર ઇઝ ધ કી. યસ સાંભાર તો બેચારાને લેવો જ પડે એવી રીતે આ ચટણી. એમાં ચટણી લેવી છે યસ તો તમારો પ્લાન પહેલેથી જ લોચો માટે કંઈક બનાવવાનો હતો, તમારો કરિયર પ્લાન ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જવાનો હતો કે બીજું કંઈ પ્લાન? સો બેસિકલી હું 2019 થી આ વિદેશી લોચા રન કરું છું. એની પહેલા હું ગ્રાફિક ડિઝાઇનિંગ એન્ડ પેઇન્ટિંગ માર્કેટિંગ યુનિટ મારું પોતાનું હતું. તો એ ટાઈમથી હું કામ કરતો હતો એમાં અને એ ટાઈમ પર કોવિડ આવી ગયું હતું. તો કોવિડ વચ્ચે મારું આ બધી વસ્તુ જે હતી એ પ્રોપર બંધ થઈ ગઈ હતી કેમ કે એ ટાઈમ પર કોર્પોરેટ બંધ થઈ ગઈ હતી, પ્રિન્ટિંગ ડિઝાઇનિંગ આ બધી વસ્તુ બંધ થઈ ગઈ હતી. તો એ ટાઈમ પર મારો એક ક્લાયન્ટ હતો જેની ફાસ્ટફૂડની આઉટલેટ હતી. તો એની આઉટલેટ નવી સ્ટાર્ટ થઈ હતી અને 10-15 દિવસ જ થયા સ્ટાર્ટ કરીને. તો એના આઉટલેટમાં અમે લોકો ડિઝાઇનિંગ કરી હતી, માર્કેટિંગ કરી હતી, અમે લોકો જે પ્રિન્ટિંગનું ઇન્ટિરિયરનું થોડું અમે લોકો પ્લાન કર્યું હતું. તો એ પણ બિચારાએ 2 મહિના ચલાવી હતી, બંધ કરી હતી. હમણાં દિવસે પણ દુકાન ખુલી ગઈ અને મારું પણ પેમેન્ટ એ નહીં આવ્યું હતું પણ એના મારા પેમેન્ટના દેવાના ચક્કરમાં એ મારી પાસેથી એ મને મશીન બધા સેલ કરી દીધા કે મારી પાસે પેમેન્ટ તો પૈસા તો નથી તો એટલી મશીન લઈ લે અને તો પછી મારું પણ એવું કે પૈસા જરૂર તો મને પણ છે. તો મારે એવું કે OLX પર કે આપણું મને સેલ કરી દઈશ અને હું એને કવર કરી લઈશ પણ એ મશીન સેલ થયા નહીં અને એ જ મશીન આપણી સાથે હમણાં વિદેશી લોચામાં છે અને એવી રીતના જર્ની સ્ટાર્ટ થઈ આપણી. ઇન્ટરેસ્ટિંગ. તમારો આ જોઈને એઝ અ તારક મહેતા ફેન મને પેલો કલર વાળો એપિસોડ યાદ આવે છે. તો આટલી ઇન્ટરેસ્ટિંગ રીતે તમારી જર્ની સ્ટાર્ટ થઈ. આજે તમારા 2 આઉટલેટ અહીંયા છે, એક રોડમાં ઓપન થવા જઈ રહ્યું આફ્ટર છે. 3-4 મંથ્સમાં હમણાં ત્યાં જગહ અમે ફાઇનલ કરેલી છે. ત્યાં થોડું કામ ચાલુ છે હમણાં થોડું હજી એવી લોકેશન જોઈ રહ્યા છે. જીમ ચાલુ થઈ જશે અમે 3 મંથ્સમાં અમે રોડમાં પણ આવી જશું. અચ્છા. સો આ તમે સ્ટાર્ટ કર્યું ત્યારે તમે 22-25 ના હશો. સો એ ટાઈમ ઉપર ફાઇનાન્સ એઝ અ ગુજરાતી આપણા પેરેન્ટ્સની એવી થિંકિંગ હોય કે અગર જો ધંધો છે તો એમાં બેસો, અદરવાઇઝ જોબ કરો. યંગ લોકો માટે જલ્દીથી પેરેન્ટ્સ પૈસા આપવાના એડવાઇસ નથી કરતા બિકોઝ એ લોકોનું કન્સેપ્ટ બરાબર છે કે તમે સેફ પ્લે કરો. તો તમારા ઘરેથી એવું કોઈ ફેમિલી પ્રેશર કે કંઈ હતું? ફેમિલી પ્રેશર તો આમ હતું નહીં પણ બેસિકલી ફેમિલી પ્રેશરની પણ ફાઇન્ડિંગ પણ હતી એવી રીતના. સો બેસિકલી મેં કેવી રીતના કર્યું હતું, મેં જ્યારે હું કોલેજ પાસ આઉટ થયો ત્યારે ડાન્સિંગ કરતો હતો. તો ડાન્સિંગથી જે મેં પૈસા અર્ન કર્યા એ મેં પ્રિન્ટિંગ અને ગ્રાફિક ડિઝાઇનિંગના સેટઅપમાં એના કોર્સમાં મેં એકદમ લગાડ્યા અને એ ટાઈમથી જે પૈસા મેં પ્રિન્ટિંગ અને ડિઝાઇનિંગથી જે પૈસા કમાવ્યા એ મેં આ ફૂડ લાઈનમાં લગાડ્યા. કોવિડ પછી કોવિડ જેમ ખતમ થઈ ગયું એ ટાઈમે મારી ફર્સ્ટ આઉટલેટ ત્યાં સુધી મેં બધું રિસર્ચ કર્યું કે કેવી રીતના મેન્યુ રાખવાનું, કેવી રીતના મેન્યુને સેટ કરવાનું. મને લોકલ પિઝા, સેન્ડવિચ, બર્ગર, પાસ્તા નહોતું સેટ થયું. મને કાંઈ અલગ આઈટમ જોતી હતી, અલગ નામ, અલગ થોડું બ્રાન્ડ, અલગ ગુડવિલ જોતી હતી કે એટલીસ્ટ મારું કોઈ વિદેશી લોચા નામ બોલે તો એ લોકોને ખબર પડવી જોઈએ કે આ વસ્તુ શું વેચે છે, ક્યાંથી આવે છે, શું કરે છે, એનો સ્પેશિયાલિટી શું છે એ લોકો સુધી પહોંચાડવો જોઈએ. કેમ કે પિઝા, સેન્ડવિચ, બર્ગર, પાસ્તા બધા લોકો વેચી રહ્યા હતા અને મારી સામે લોકો ખોલીને બંધ કરી રહ્યા હતા. સો મને અલગ કરતો. કોવિડના ટાઈમ પર મારી પાસે ટાઈમ હતો કે આ બધી વસ્તુને રિસર્ચ કરી શકું અને થોડું ફેમિલી, થોડાક મારા મામાના સાઈડે એવા સુરત જઈને આ બધી વસ્તુ કરીને અને મારા મમ્મી પણ કરીને અને બધું કરીને અમે લોકો સ્ટાર્ટ કર્યું કે અમે લોકો આવી રીતના એને ઇન્ટ્રોડ્યુસ તો તમે કરશું. આઈ એમ શ્યોર કે મુંબઈ જેવા સિટીમાં શોપ રેન્ટ કરવી પછી બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું, લેબર્સ બધા માટે સખત પૈસો જોઈએ. તો તમારી પાસે આ સોર્સ ક્યાંથી આવે? સો ફૂડ લાઈનમાં તમે રાઈટ કીધું. ફૂડ લાઈનમાં અગર તમને ફૂડ લાઈનમાં તમે સસ્ટેન કરવું છે તો તમારી પાસે ફટે પૈસા હોવા જોઈએ. મતલબ તમે 10,000, 15,000, 20,000 તમે દુકાન ક્યારે ચાલુ કરો કેમ કે રેન્ટ જ તમને કેમ કે તમને માર્કેટ જોશે. માર્કેટમાં તમે રેન્ટ હાઈ હશે આ બધી વસ્તુ. એક સ્કિલ સાથે તમે ક્યારે કામ નહીં કરી શકો. તમને મલ્ટિપલ સ્કિલ્સ શીખવી પડશે. તો થોડું બહુ ફ્રેન્ડ્સ પાસેથી થોડું બહુ લોન લઈને થોડું બહુ અહીંયા ત્યાંથી અને એ ટાઈમે મારી ગર્લફ્રેન્ડ હતી જ્યારે મારી વાઈફ છે એ મને ફંડિંગમાં અને પૈસામાં મને બહુ હેલ્પ કરી. હજી પણ એ હેલ્પ કરે છે. શી ઇઝ માય કરન્ટલી
સ્લીપિંગ પાર્ટનર. સો એના થ્રુ અને બીજા બધા લોકોના થ્રુ પણ મેં એવી રીતના ચાલુ કર્યું છે. તમારા ઘરની લક્ષ્મી જીવન લાઈફ તમારી લક્ષ્મી યસ બની યસ છે. મારા મમ્મી એઝ અ મને બાકી બધામાં હેલ્પ કરતા અને મારી મારી વાઈફ જે બધી મારી આમાં બધામાં હેલ્પ કરતી. બરાબર છે. તમે એક ઓથેન્ટિક વસ્તુ બનાવવા માટે એક સરસ હાથ જોઈએ જેના હાથમાં કુકિંગની કળા હોય જે દરેક પાસે નથી હોતી. તમારી પાસે actually એક સરસ શેફ હશે જેટલું સરસ જમવાનું બનાવતા હશે જે દેશી જમવાનું બનાવતા હશે તો તમે કેવી રીતે એમને handle કરો? સો મારી પાસે કોઈ શેફ નથી, મારી પાસે હું જ છું એક. કે બેસિકલી આમાં હું કેવી રીતના કરું છું ને કે જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મને કાંઈ જ નહોતું આવડતું બનાવતા. અને કેમ કે હું અલગ ફિલ્ડથી જ આવેલો, ક્યારે ડાન્સિંગ કરતો, ક્યારે ડિઝાઇનિંગ કરતો, અને અચાનક હું ફૂડ લાઈનમાં આવી ગયો હતો. તો મેં જ્યારે યુટ્યુબમાં કે અહીંયા ત્યાં થોડું મમ્મીને કોવિડમાં બધા પાસે ટાઈમ હતો. તમે પણ આઈ શ્યોર તમે ઘરમાં કંઈ ને કંઈ ડિફરન્ટ આઈટમ બનાવી હશે. ન કરવા જેવી વસ્તુ કરી છે બધા તો અમે એક પણ આ જ બધી વસ્તુ કરેલી છે. એમાંથી એક્સપેરિમેન્ટ કરીને થોડું સ્ટડી કરીને થોડું પ્રોપર બનાવીને લોકોને ટ્રાય કરાવીને જ્યારે મેં લોચો પણ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે હર દિવસે મારા ફ્રેન્ડ્સને બોલાવતો કે ભાઈ આજે આ ટ્રાય કરા, આજે એ ટ્રાય કરા છે. એ લોકો મારા ફોન પણ ઉપાડીને બંધ કરી કે આ લોકો રોજ મને એક નવો એક્સપેરિમેન્ટ કરીને મને આ ટ્રાય કરાવે છે, આ ટ્રાય કરાવે છે. તો એવું થઈ ગયું હતું. પણ સો બેસિકલી મેં એ જ વિચારીને સ્ટાર્ટ કર્યું. તો ફૂડ લાઈનમાં એક બેસિક મેઇન આ પ્રોબ્લેમ છે કે આપણે આપણું આખું શેફના ભરોસે પર રાખવું પડે છે. અને શેફ જ્યારે એને ખબર પડે કે અમારો ઓર્ડર મારા ભરોસા પર કામ કરશે તો અમે એવું કરશે જ, એવું કામ કરશે જ. તો એ ટાઈમ પર મેં નવી દુકાન ચાલુ કરી હતી અને 4 યા 5 દિવસમાં મારો શેફ મને છોડીને વયો ગયો હતો એ ટાઈમ પર. તો કિચનમાં જઈને પછી મેં આ બધી વસ્તુ શીખી, ટ્રાય કરી, બનાવી અને પછી હવે મારા આઉટલેટમાં જે પણ નવી આઈટમ લોન્ચ થાય છે એ પોતે હું બનાવું છું. અને પછી હું મારા શેફ લોકોને કે આ લોકોને જે પણ આવે છે એ લોકોને ટ્રેન કરું છું એવી રીતના. તો મારી પાસે કોઈ પણ શેફ નથી હું હાયર કરતો. જે પણ નોર્મલ વેટર હોય, જે બર્તન ધોવાવાળા હોય કે લાદી કપડાં પોછવાવાળા હોય એ લોકોને હાયર કરું છું. એ લોકોને મારી પાસે લખેલું છે બધું કેવી રીતના શું કેટલું વસ્તુ આવે એમને દિમાગ નહીં લગાડવાનું. બધી વસ્તુ પેટર્નમાં રેડી છે, એ લોકો એ બનાવે છે, એ જ વસ્તુ સર્વ કરશે. આપણે એક ટેસ્ટ કરી લો અને રિવ્યુ પૂરું કરવાનું try કરીએ. તો તમને કેવું લાગ્યું? હા. તમે જેટલી સિરિયસલી બહુ સારું છે. આમાં લીલું લસણ નહીં નાખ્યું છે ને? તો અત્યારે ઉનાળામાં લીલું લસણ તમે દેશમાંથી નાખો છો? મુંબઈથી લીલું છે તો મુંબઈથી જ આવે. લીલું છે તો મુંબઈથી આવે. તો બહુ આમાં એકચ્યુઅલી કેવું છે કે લોકો લોચો બનાવવા માટે પાણી પણ સુરતથી આવે છે. આ ટેકનિકલી તમે લોંગ ટાઈમ માટે પોસિબલ નથી કે ઇટ ઇઝ નોટ કે અડધો કલાક તો જઈને લઈ જાય પણ એવરી ટાઈમ એટલે મેં વિચાર્યું કે મુંબઈના પાણીથી જ બનાવે. પણ બાકી બધી વસ્તુ લાવે કેમ કે એટલે સસ્ટેન કરવું છે. કાલે મને 50 આઉટલેટ ટ્રાય કરવી છે, 10 આઉટલેટ કરવી છે તો રોજ સુધી ત્યાંથી આવવાનું છે. એટલે કે આપણે આ રીતના જ બનાવીએ. that's true. મારા છે ને એક કઝિન ફાઈલે છે જે ધોરાજીમાં રહે છે તો ત્યાંના જલેબી ફાફડા એ લોકોના ઘરના બહુ સારા વાળા છે. તો એ લોકો લોટ, મરચું, મીઠું, ઇવન પાણીની બોટલ પણ સુરત લઈ જાય અને પછી એમના ઘરે બનાવે કે તમારા ઘરનું પાણી પણ નહીં. જો તમને ઓથેન્ટિક ટેસ્ટ જોવે છે ને તો આઈ એગ્રી વિથ ધેટ. સો આ કેવું છે ને જેમ કે અગર તમે મુંબઈના લોચાનો અલગ ટેસ્ટ છે, સુરતના લોચાનો અલગ ટેસ્ટ છે. લોકો સુરતના લોચાને પહેલાથી ખાધેલો છે તેને ઇન્ટર વધારે છે એટલે લોકો સુરતનો ઓથેન્ટિક ખાય છે. અમે લોકો મુંબઈના પાણી સાથે મુંબઈની ચટણી કહીએ કે જેવો તમે લોચો અહીંયા ખાવ છો એવો તમને સુરતમાં સેમ નહીં મળે અને સેમ સુરતનો લોચો અહીંયા પણ તમને નહીં મળે. અમે એને થોડું ઇન્ડિયન ટચ આપ્યો છે કે થોડું ખાટી મીઠું રાખ્યું છે, થોડું આ રાખ્યું છે, થોડું મસાલો થોડો સ્પાઇસી કર્યો છે કે મુંબઈના લોકો એને એક્સેપ્ટ કરે. સો આ વસ્તુ મેં 6 મંથ કરી છે ટ્રાય. એવરી ડે નવી વસ્તુ કોઈ એડ કરવી, કોઈ કમ કરવી, કસ્ટમરને ટ્રાય કરવું. એ કરીને પછી એક ટાઈમ પછી કે હા આજે હવે મારો લોચો પ્રોપર થાય છે, લોકોને પસંદ નથી, કમ્પ્લેન નથી આવતી. જે પણ રિસર્ચ ઇવન જે ભૂંગળા બટેટા પણ ચાલુ કર્યું છે મેં 1 વીક પહેલા. પણ 1 મહિના પહેલાથી હું લોકોને રિએક્શન્સ માટે આપતું કે તમે ટ્રાય કરો, તમને શું લાગે છે, તમે શું કર્યું છે. કેમ કે મને એ નથી ફરક પડતો કે ભાવનગરમાં કેવી રીતે થાય છે. અહીંયાના કસ્ટમર ખાય છે, એ લોકોને પસંદ આવે છે ને ધેટ્સ ઇટ. એ મારી માટે મેઇન ઇમ્પોર્ટન્ટ છે. ઓકે સો આપણે બધી વાત કરી થોડા ખાના Yes, ટેસ્ટિંગ દેખાય છે ટેસ્ટ કરું તમે આ પણ ટ્રાય કરી શકો. તંદૂરી તંદૂરી ચીઝ લો છો. અને કંઈક એવું નથી કે આમ કરવાનું ને ડિપ કરો.
જે લોકો ખૂબ આવાના શોખીન છે એ લોકો માટે આ ભૂંગળા બટેટા ઇઝ બેસ્ટેસ્ટ ઓપ્શન. અને મરચાંનો જે ફ્લેવર આવી ગયો છે શેફ ઓનરે કામતા સાથે વધારે બેટર લાગે. મસાલા સાથે ટ્રાય કરશો તો તમને વધારે સો આ મારા સ્ટોરમાં 99% મેં જેને પણ કસ્ટમરને આ ભૂંગળા બટેટા ટ્રાય કરવા આવ્યો છું. ઇવન મારા દુકાનમાં ખાલી ગુજરાતી નહીં, મહારાષ્ટ્રની પબ્લિક આવે છે, યુપીથી આવે છે, કોઈ પણ જે અધર કાસ્ટ છે જે ગુજરાતી નથી ખબર તેને પણ આ વસ્તુ પસંદ આવી છે. એવી રીતે જો કેમ કે આ સ્પાઇસી આઈટમ છે, લોકોને એનો મસાલો તો તમે જ્યારે ખાશો ત્યારે તમને ખબર પડે કે મરચું છે, આ જે વસ્તુ છે એ તમે અહીંયાનું લોકલની લાગશે એને અલગથી અમે સ્મેશ કર્યું છે, અલગથી એને એ કન્સિસ્ટન્સીમાં પીસાવ્યું છે, તો એ તમને ખબર પડશે મસાલા થ્રુ તમે જ્યારે ખાશો ત્યારે. So તમે આ ભાવનગરથી મરચું સોર્સ કરો છો ત્યાંથી જ લેવો છો અને લોચાનું સો અમારી પાસે જે દમાનો આમાં જે હવે બહુ બધા લોકો શું કરે છે ને ભૂંગળા બટેટામાં કોસ્ટ કટિંગ કરવા માટે નોર્મલ પોટેટોને 4 પીસમાં કટ કરી લોકો સર્વ કરે છે. અમે લોકો એવી રીતે કરતા અમે લોકો પ્રોપર દમાલોના પોટેટો છે અમારા વેન્ડર પાસે તમે થોડી ગોળી મંગાવે છે એ જ હિસાબે અમે લોકોને બનાવે છે, એ હિસાબે મસાલો હોય. બાકી લોકોને કોસ્ટ કટિંગ કરવા માટે લોકો બહુ અલગ અલગ વસ્તુ હોય પણ અમે લોકો નથી કરતા એવી રીતના એ એવી રીતના જ રાખીએ અમે લોકો. હમણાં બધી જગ્યાએ એલપીજી ગેસનો લીધે રેસ્ટોરન્ટ્સને ઘરને બધે જ બહુ માંદા થઈ રહ્યા છે. તમે તમારું આખું કિચન એ ઇલેક્ટ્રિક પર ચાલે છે તો તમને પહેલાંથી એવું કંઈ એન્ડ હવે નથી આવું ફ્યુચરમાં થવાનું છે. એક તો મેં જેમને કીધી કે મને મારા પેમેન્ટના નામ પર જે મશીનરીઝ આવેલા મારી પાસે એ મારી પાસે જ પડ્યા હતા. બીજી વસ્તુ કે હું આ લાઈનમાં નવો હતો તો મને આઈડિયા નહોતી વધારે કે ગેસ કેવી રીતના મળશે, આ કેવી રીતના મળશે, ઓલું રીતના. તો માર્કેટમાં જે ઇઝી ઓપ્શન અવેલેબલ હતું એ જ મેં લીધું અને મારી પાસે મશીનરી અડધા કરતાં વધારે હતા એની ઉપર જ ટ્રાય કર્યું. મેં મારી પ્રેક્ટિસ જ એની પર કરી હતી એ જ મશીન ઉપર. એટલે પછી મેં કર્યું તો વચમાં એક પર ઓલરેડી એકવાર થયું હતું કે ગેસનો પ્રોબ્લેમ આવેલો તો મારે એવું હતું કે નેક્સ્ટ આઉટલેટ જ્યારે ચજુર ઉપર હશે તો કાશ્મીરમાં જ્યારે નેક્સ્ટ આઉટલેટ હું ગેસ માટે સેટઅપ કરીશ પણ પછી જ્યારે ગેસનો પાછો પ્રોબ્લેમ આવ્યો પછી મેં બધું મારું સેટઅપ ને ઇલેક્ટ્રિક પર શિફ્ટ કર્યું અને આ સસ્ટેન અને થોડું સેફ ઓપ્શન છે. લાસ્ટ ક્વેશ્ચન કે તમે આટલો સરસ ફૂડ આઉટલેટ ખોલ્યો છે, ઘરે ત્યારે તમે રસોઈ બનાવી છે? નહીં, મારી વાઈફ અને મારા મમ્મીનો આ જે કંપનીનો છે કે તું હોટેલમાં મતલબ અહીંયા રેસ્ટોરન્ટમાં જઈને કરે છે પણ ઘરે તું અમને એક ચા પણ નથી બનાવીને આપતો. પણ સો ધીરે ધીરે હું ચાલુ કરું છું. મારી વાઈફને ટિફિનમાં થોડું હેલ્પ કરું છું, મારી વાઈફને ક્યારેક કોફી માટે હેલ્પ કરું છું, મમ્મીને થોડું ઘરે હેલ્પ કરું છું હવે. સો મારી વાઈફ અને મારી મમ્મી અગર હેપી છે ને તો મારી લાઈફમાં ઓટોમેટિકલી બધું સારું થઈ જશે. ઘરની સ્ત્રી અગર હેપી છે તો યોર લાઈફ ઇઝ ગુડ. આઈ એમ શ્યોર તમારા આપના જે વાઈફ અને એમના મમ્મી પ્લીઝ કમેન્ટમાં અમને જણાવજો કે આજે બોલી રહ્યા છે સાચું બોલી રહ્યા છે, ઘરે કઈ કામ વામ કરે છે, હેલ્પ કરે છે કે નહીં. ઓકે સો આપણે ઘણી બધી વાતો કરી આજે વિદેશી લોચોમાં મને આટલું સરસ ફૂડ ટેસ્ટ કરાવવા મારી સામે આજે ફૂડ પડ્યું છે મારા પેટમાં અને હાથમાં જીભમાં કંઈક થાય છે. તમે લોકો હવે બધું ફિનિશ કરીએ અને તમે મારી સાથે મુંબઈ સમાચાર સાથે જોડાયેલા રહો અમારી ફૂડ સિરીઝમાં અને અહીં વિદેશી લોચોમાં દેશી લોચો ખાવા માટે જરૂર